एंजाइटी वर्ड ए फीलिंग है. फियर इज व्हाट? फियर इज ओनली अ साइकोलॉजिकल सेंस माय डियर. मंजिल मिले ना मिले मुकद्दर की बात, हम कोशिश ही ना करे वो તો ગલત બાત. પારકી પંચાયતની વાત આવી, બરાબર છે. આની અંદર એક આપણે બહુ નાનો અમસ્થી ઇન્ટ્રોડક્શન લીધું એન્ઝાયટી, બરાબર. આ શબ્દ કે આ બીમારી આજથી કદાચ 20 વર્ષ પહેલા જતા રહીએ ને તો નહોતી, બરાબર છે. આ 20 વર્ષની અંદર આ બીમારી એ લેવલે પ્રસરી છે, માણસના માઇન્ડમાં એ લેવલની એન્ઝાયટી છે, બરાબર છે. અને આ એન્ઝાયટીનું સિમ્પલ જ રીઝન છે, લોકો શું કહે છે, લોકો શું વાતો કરે છે, મારી સાથે આવું જ કેમ થાય છે, હું ખાલી જ મારી સાથે કેમ થાય છે. બહુ બધા આવા સિમ્પલ રીઝનો છે કે જેનું કોઈ તથ્ય નથી બનતું, બરાબર છે. આ એન્ઝાયટી ખરેખર માણસને કયા લેવલે ડિપ્રેસ કરી શકે અને કયા લેવલના માણસને પગલાઓ લેવરાઈ શકે. આજના દિવસની અંદર જો ચિરાગ તારે સાંભળવું હોય તો બહુ ક્લિયર વસ્તુ કે 10 વર્ષ પહેલા આ વસ્તુ નહોતી ને 10 વર્ષ પછી આ વસ્તુ છે એવું નથી. 10 વર્ષ પહેલા આ વસ્તુ આના કરતાં વધારે હતી, શો ઓફ નહોતો. ઓકે, અત્યારે મેઇન પ્રોબ્લેમ જે છે ને શો ઓફનો છે. મને પ્રોબ્લેમ એ નથી કે મારી પાસે સુઝુકીની ગાડી છે, મારુતિની ગાડી છે. મને પ્રોબ્લેમ એ છે કે તારી પાસે કેમ રેન્જ રોવર છે. પ્રોબ્લેમ એ છે કે જ્યારે તું રેન્જ રોવરની ગાડીનો તારો સીન મૂકે છે, તારી રીલ મૂકે છે, તારો ફોટો મૂકે છે, એટલે એ મને અલગ અલગ વસ્તુઓ ઉપર આમ સમજાય ને, મને આમ અંદરથી થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે એમ. સો માય ડિયર ફ્રેન્ડ, એન્ઝાઇટી વર્ડ એ ફિલિંગ છે, વન ટાઈપ ઓફ ડર છે. એક નાનકડું અમથું મનની અંદર ચાલતું અનસિક્યુરિટી છે કે આનું લાઈફ સેટ થઈ ગયું, આનું જીવન સેટ થઈ ગયું, મારું કેમ નહીં થયું. ઓકે માય ડિયર ફ્રેન્ડ, પહેલાં બી આવું થતું જ હતું પણ એ શેર નહોતું થતું, હવે આ શેર થાય છે. હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું. આપણે 10 લોકો બેઠા છીએ અને 10 લોકોમાંથી 5 લોકો એમ બોલે ને કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે અને મને આ પ્રોબ્લેમ છે, એટલે છઠ્ઠા વ્યક્તિ નિરાશ થઈ જાય તો વાંધો નથી. આપણે બધાને જ છે, આપણે જલસા લોચો ને આ છે, તમે સમજ્યા કે નહીં? ડર છે ને એ ડર, ફિયર ઇઝ વોટ? ફિયર ઇઝ ઓનલી અ સાયકોલોજીકલ સેન્સ માય ડિયર. ડર એક માનસિક ભ્રમણા છે જે ભૂતકાળના ભૂલોને સ્વીકારવાથી ચિંતા પ્રગટ કરે છે અને ભવિષ્યની ચિંતાને તમારા જીવનની અંદર એપ્લાય કરે છે. ભૂતકાળમાં જેટલી ભૂલો થઈ હતી એ તમને મનમાં ક્રિએટ કરાવે છે અને ભવિષ્યમાં જે ભૂલો થવાની છે તમને વર્તમાનમાં બતાવે છે. એટલે ભવિષ્યની જે ચિંતા કરે છે અને ભૂતકાળના દુઃખોને જે વાગળા કરે છે, વર્તમાનમાં જીવી શકતો નથી, એને આપણે એન્ઝાઇટી કહીએ છીએ. જેટલા લોકો સુસાઇડ કરે છે ને, એ સુસાઇડ કરવાના મૂળમાં તમે જાઓ ને તો એ આ જ હશે કે એની પાસે કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને દિલ ખોલીને વાત કરી શકે. ખાલી ખોલી નાખે ને તો એ ખતમ થતો બચી જાય, ખુલતો નથી એટલે ખતમ થાય છે સાહેબ. હવે એને કરવું શું પડે? તમે જેમ મુદ્દો કીધો ને એમ, એ વ્યક્તિને બેસીને ખાલી બીજા કોઈ વ્યક્તિ સાથે બેસીને ખાલી શેર કરવું પડે, બસ. શેરિંગ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. આ જેટલા પણ એન્ઝાઇટીના કેસ છે, તમે એને જ્યારે બાજુમાં બેસો ને તો ત્યારે નાની નાની વસ્તુઓને એવી રીતે જોવે કે જાણે મોટી મોટી વસ્તુઓ થઈ ગઈ હોય. સિમ્પલ વસ્તુ હોય કે તમે કોઈ બેસીને કદાચ એને ઓફર ના કરી કોઈ, અથવા તો તમે એની સાથે વાત ના કરી, અથવા તો તમે એને કોઈ વસ્તુ ઇન્વોલ્વ ના કર્યા, તો એના માટે એ બહુ મોટી ઘટના બની જાય. કેમ કે એના મનમાં એવું જ ચાલતું હોય દુનિયાનો સૌથી મોટો રોગ ક્યાં કહી ગયેલો, બધાથી મોટો રોગ. હવે એ શું કામ આને શેર નથી કરી શકતા? એને 4-5 વસ્તુઓ નડે છે. હું કરીશ તો લોકો શું વિચારશે, હું કરીશ તો મને શું થશે, હું કરીશ તો સ્થિતિ શું બનશે, અને હું કરીશ તો પરિણામ શું આવશે. આ જે પરિણામની ચિંતાઓ કરે છે ને એ કોઈ પ્રયત્ન નથી કરતા દોસ્ત. અને જે પ્રયત્ન કરે છે ને એને કોઈ પરિણામની ચિંતા હોતી જ નથી. 52 કિલોમીટરનો પર્વત જેને તોડવો તો માજીને એને વિચાર્યું હોત કે લોકો શું કહેશે, પરિણામ શું આવશે, મારી તો ઘરવાળી ગઈ, લોકોની ઘરવાળી માટે મારે હું તોડવું, તો ક્યારેય પર્વત ના તૂટ્યો હોત દોસ્ત. મંજિલ મેળવવા માટે, મુકદ્દર મેળવવા માટે નીકળવું પડે ઘરેથી. ગુમરાહ તો એ લોકો ઘરથી નીકળ્યા જ નથી. તકલીફ અહીંયા છે, મંજિલ મિલે ના મિલે મુકદ્દર કી બાત, હમ કોશિશ ના કરે વો તો ગલત બાત. અને હવે બોલીશ એ અઘરું પડશે અને દુનિયાને અડશે ભી ખરું. જેટલા ડિપ્રેશન, એન્ઝાઇટી, આવું થયું તેવું થયું, એ બધી ફેન ફતુરાઓમાં ફરે છે અને મોટા મોટા વડને જીવનમાં જીવે છે, એ સાલા પ્રયત્નથી જ ભાગે છે. પ્રયત્ન કરે ને આ સ્પેસ ખાલી દિમાગે શૈતાનનું ઘર છે. હવે તમે એમાં પ્રયત્ન નામનો જો પોઝિટિવ ડેવિલ ઉમેરી દેશો તો તમારો નેગેટિવ ડેવિલ આપોઆપ ડિસ્ટ્રોય થવા લાગશે. મને કહો તો દોસ્ત, આખો દિવસ જે વ્યક્તિ મજૂરી કરતો હોય, પરસેવો પાડતો હોય, એ કોઈ ડિપ્રેસ થયો નથી? થયો 100%.
તો એને ડિપ્રેશન કેમ નથી આવતું? અચ્છા, તમારા અને મારા જે દાદા છે કે જેણે આખું જિંદગી ખેતી કામ કર્યું, મસ્ત મજાનું જીવન વિતાવ્યું, લોકોને હેલ્પફુલ થયા, એના મોઢે તમે કદી શબ્દ સાંભળ્યો ડિપ્રેશન, એન્ઝાયટી? અને આજનો 22 વર્ષનો છોકરો, હું એક વાત કરીશ ને દોસ્ત, તને નવાઈ લાગશે. એક પ્રોગ્રામ મારો પૂરો થયો, મારા પેરેન્ટિંગના સેમિનાર હોય, ટીચર્સ ટ્રેનિંગના સેમિનાર હોય, એમાં હું ઓબ્ઝર્વેશન ઉપર બહુ કામ કરાવું. તો મારા એક મસ્ત મજાના સેમિનારની અંદર, જેની અંદર હું વાલી વિદ્યાર્થીઓના મિલન ઉપર કામ કરતો હતો, એમાં 10 વર્ષનો છોકરો આવ્યો, મારો મસ્ત મજાનું પેઇન્ટિંગ બનાવીને લાવ્યો. સર, હું પેઇન્ટર છું, તમારા માટે આ ગિફ્ટ લાવ્યો છું. થેન્ક યુ બેટા, મેં સ્વીકારી. અને પછી મને હાથ પકડીને ગળે મળીને મને કહે છે, સર થેન્ક યુ. મેં કીધું બેટા થેન્ક યુ તો મારે કહેવાનું હોય. તે મને ફોટોગ્રાફ આપ્યો છે. મને કે સર આજે છે ને હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. ચિરાગ, તું માનીશ ને, હું 3 કલાક 10 વર્ષનો છોકરો ડિપ્રેશન, હું 3 કલાક ડિપ્રેશન માર્યો. એની મમ્મીને બોલાવ્યા, એને પપ્પાને બોલાવ્યા. બોલે કેમ આવું બોલે છે? બોલે આ છેલ્લા 4 મહિનાથી બોલ્યો જ નહોતો, આજે બોલ્યો. મેં કીધું બેન, આ 4 મહિનાથી બોલ્યો નથી ને તો માનું માતૃત્વ મરી ગયું, પિતાનું પિતૃત્વ મરી ગયું. સાહેબ, પ્રોબ્લેમ ક્યાં છે સમજો? વ્યક્તિને ખાલી થવા માટે સ્થળ નથી મળી રહ્યું. આ સિગરેટ, ડ્રગ્સ, ન કરવાના કામો, એવા મોમેન્ટ્સ કે જે લોકોથી છુપાવીને કરવા પડે છે, અને જે લોકોને છુપાવીને મજબૂત થવાના બદલે મજબૂર કરી રહ્યા છે, એ બધી જ મોમેન્ટના મૂળમાં જશો ને તો આ છે કે વ્યક્તિ સામે ખુલી નથી શકતો.